પ્રમુખ પકડી પડાયો હોવાના સમાચાર છે। બૂથ પ્રમુખ હિતેન્દ્ર ગોહિલ સાથે બુટલેગરની પોલીસે કરી ધરપકડ। આરોપીઓ પાસેથી 288 અંગ્રેજી દારૂની બોટલ મળી આવી છે। એલસીબી પોલીસે 4.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અજીત। અજીત, શું છે વધુ વિગતો? ચિરાગ, જ્યારે રાજ્ય સરકાર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી દારૂનું બંધી કરીને દારૂ હટાવવા માંગે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે ઇન્દિરા નગર એક વિસ્તાર છે, ચિત્રા વિસ્તારની અંદર તેના બૂથ પ્રમુખ જે છે તે દારૂની ખેપ મારતા વર્તેજ રોડ પર ફરિયાદકા રોડ ઉપર એક કબ્રસ્તાન નજીક રેડ પાડવામાં આવી હતી। આ રેડની અંદર હિતેન્દ્રસિંહ ગોયલ અને વિશ્વરાજસિંહ જાડેજા નામના 2 ઇસમો પકડાયા હતા। પકડાયેલ જે બંને ઇસમો છે તેની પાસેથી 288 દારૂની બોટલ સહિત કુલ 4,97,800નો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો છે। હિતેન્દ્રસિંહ ગોયલની જે સોશિયલ મીડિયા પર એનું ઇન્સ્ટા પેજ છે તેની અંદર હિતેન્દ્રસિંહ બીજેપી કરીને આઈડેન્ટિટી છે અને ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ સાથે દરરોજના જે કાર્યક્રમો હોય તેમના ફોટા છે। ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો જે સ્થાનિક છે, કોર્પોરેટરો સહિતના ભાજપના મોટા નેતાઓ કહી શકાય, તેમની સાથે તેમના સોશિયલ જે ઇન્સ્ટા એકાઉન્ટ છે તેની અંદર અનેક ફોટાઓ જોવા મળ્યા છે અને બીજેપીના નામથી એકાઉન્ટ એના નામથી શરૂ છે અને એલસીબીએ તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે રાજ્ય સરકાર અને ભાવનગર પોલીસ પણ મહેનત કરી રહી છે કે આ પ્રકારની ગુંડાગીરી બંધ થાય, દારૂ બંધ થાય, ત્યારે ભાજપના જ કોઈ કાર્યકર કે આગેવાન હોય કે કાર્યકર્તા હોય કે આ પ્રકારના હોદ્દેદાર હોય એ વ્યક્તિઓ આ પ્રકારના ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં પકડાય ત્યારે બહુ મોટો ભાવનગરના માટે પણ ચિંતાનો વિષય કહી શકાય અને ભારતીય જનતા પાર્ટી શહેર માટે પણ સવાલ. ધન્યવાદ અજીત તમામ જાણકારી બદલ। તો ભાજપનો એક બૂથ લેવલનો પ્રમુખ દારૂની બોટલ સાથે પકડી પડાયો છે। ભાવનગરનો બનાવ।